હવે વાર્તા શરૂ થાય છે હો. એક મોટું જંગલ હતું. એમાં એક સસલું હતું. સસલું તો જંગલમાં નાચે, કૂદે, ખાય પીવે ને મજા કરે. હવે એ જંગલમાં એક મોટો સિંહ હતો અને સિંહ તો જંગલનો રાજા. અને સિંહ આવે એટલે એ તો જંગલમાં નીકળે એટલે કેટલાય પશુઓને મારી એનો શિકાર કરી નાખે. હવે આમ તો ધીમે ધીમે જંગલના પ્રાણીઓ ઓછા થવા લાગ્યા. પછી તો બધા પ્રાણીઓ ભેગા થયા, મીટિંગ કરી. એમાં સસલું પણ હતું. પ્રાણીઓએ નક્કી કર્યું કે આવી રીતે જંગલનો રાજા બધાને ખાઈ જશે તો આપણે શું કરશું? આપણી વસ્તી તો ઘટી જશે. એટલે બધા પ્રાણીઓએ મળી નક્કી કર્યું કે આપણે રોજ એક એક પ્રાણી સિંહ પાસે જશું, સિંહ આપણને ખાઈ જાય. એટલે પ્રાણીઓની આપણી સંખ્યા જળવાઈ રહે. હવે નક્કી કર્યા મુજબ રોજ એક પ્રાણી સિંહ પાસે જાય, સિંહ એને મારીને ખાઈ જાય. હવે આવું રોજ ચાલે. હવે એમાં એક દિવસ આ સસલાનો વારો આવ્યો સિંહ પાસે જવાનો. સસલું કહે, મરવાનું તો છે જ, તો ઉતાવળ કેમ કરવી? એ તો નાચતું કૂદતું રમતું સિંહ પાસે જવા નીકળ્યું. હવે જતું તું તો રસ્તામાં એને એક કૂવો જોયો. એને કૂવામાં જોયું તો એમાં પોતાનું પ્રતિબિંબ દેખાણું. હવે આ જોઈને એને એક મસ્ત આઈડિયા આવ્યો. વાહ ભાઈ વાહ, મને તો મસ્ત આઈડિયા મળી ગયો. આજે તો બરાબરનો સિંહને ઉલ્લુ બનાવવો છે. ઢીંટીણીન કરતા તો સસલાભાઈ મોજમાં આવી ગયા. અને એ તો રમતા કૂદતા સિંહ પાસે જવા લાગ્યા. હવે જવામાં મોડું થઈ ગયું એટલે સિંહ તો ભૂખ્યો, તરસ્યો, ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો તો. સિંહ કહે, એ સસલા, આટલું મોડું કેમ આવ્યું? ક્યાં ગયું તું અત્યાર સુધી? તને ખબર નથી મને બહુ ભૂખ લાગી છે? તો સસલું કહે, અરે રાજાજી, હું તો આવતો જ તો, પણ આજે નવી નવાઈની વાત થઈ. સિંહ કહે, કેમ, શું થયું? તો સસલું કહે, આજે રસ્તામાં મેં તમારા જેવો બીજો સિંહ જોયો. ના હોય, બને જ નહીં. જંગલનો રાજા તો હું જ છું, બીજું કોઈ હોય નહીં. સસલું કહે, અરે રાજાજી, બીજો હતો અને મને એને જ રોકી રાખ્યો તો, એટલે આવવામાં મોડું થયું. તો સિંહ કહે, ચલ મને લઈ જાય એની પાસે, હું પણ જોઉં કે કેવો છે. સસલું કહે, ચાલો ચાલો રાજાજી, ચાલો ચાલો. બંને ચાલતા કૂવા પાસે આયા. તો સિંહ સસલું કહે, જુઓ રાજા, આ કૂવામાં તમારા જેવો સિંહ છે અને તમારા જેવો જ લાગે છે, જો કે. તો સિંહે જોયું તો એમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. તો સિંહે તો બૂમ પાડી, તો અંદરથી એનો પડઘો પડ્યો. સિંહને એમ કે, હા તો મારી સામે બોલે છે, ઊભો રહે તું. તો અંદરથી અવાજ આવ્યો, ઊભો રહે તું. તો સિંહ તો ગુસ્સે થઈ ગયો, લે મારી સામે બોલે છે, ઊભો
ઊભો રહે, હમણાં તને મારી નાખું. એમ કહી સિંહે કૂવામાં કૂદકો માર્યો. ધૂમ કરતો કૂદકો માર્યો તો સિંહ તો કૂવામાં પડી ગયો. સસલાભાઈ તો કૂદવા લાગ્યા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને બધા પ્રાણીઓ રાજી રાજી થઈ ગયા. બધા પ્રાણીઓએ ખાધું પીધું અને મજા કરી.